વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પટ ધોવાઈ ગયો। સમા વિસ્તાર પાસે નદીનો પટ ધોવાયો। પટ ધોવાતા 4000 રેતીના થેલા મૂકવામાં આવ્યા છે। તંત્રએ કરેલી નબળી કામગીરી છતી થઈ। 2024માં નદીમાં ભારે પૂર આવ્યું હતું। પૂરના કારણે લોકોના ઘરો ડૂબી ગયા હતા। ભારે વરસાદ આવે તો રેતીના થેલા પણ ધોવાઈ જશે। પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે તો નવાઈ નહીં। ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પટ ધોવાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। સમા વિસ્તાર પાસે નદીનો પટ ધોવાઈ ગયો, જે પ્રમાણે ખબર સામે આવી રહી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। વિશ્વામિત્રી નદીનો પટ ધોવાઈ ગયાની આ ઘટના 2025માં વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને વિશ્વામિત્રી નદીનો પ્રકોપ વડોદરાવાસીઓ પર એવો તો આવ્યો કે ઠેર ઠેર મકાનો ડૂબી ગયા, લોકોને કરોડોનું નુકસાન થયું હતું। ફરી એકવાર 2026 કરોડોનો ધુમાડો વિશ્વામિત્રી નદીના સફાઈ માટે અહીંયા કરવામાં આવ્યો, વિશ્વામિત્રી પુનર્વસન માટે કરવામાં આવ્યો, પરંતુ હજુ પણ જાણે કરોડોનો ખર્ચ ઓછો પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે છે। સમા વિસ્તારમાંથી જે પસાર થાય છે આ વિશ્વામિત્રી નદી, ત્યાં ભંગાણ સર્જાયું છે અને લગભગ 4000 જેટલી રેતીની જે થેલાઓ છે તે આ પટનું ભંગાણ અટકાવવા માટે મૂકવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। તેની જે આ કામગીરી એટલા માટે કરવી પડી કે આજે દ્રશ્યોમાં જે ભૂંગળું દેખાય છે, જે પાઇપ મૂકેલો છે, ત્યાં એ વરસાદી કાંસનું પાણી અંદર આવવાનું છે, પરંતુ ક્યાંક ડ્રેનેજનું કનેક્શન અંદર આપી દેવાયું હશે ને તેના કારણે આ પાણી, ડ્રેનેજના પાણી અહીંયાથી પટમાંથી વહેતા રહ્યા અને ધીમે ધીમે આખરે આ પટ અહીંયા ધોવાઈ ગયો, ભંગાણ સર્જાયું છે। ત્યારે હવે બીજા એક ભૂંગળામાંથી પણ આ રીતે જ અહીંયા પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ જો ભારે વરસાદ વરસે તો આ રેતીના થેલા પણ ફાટી જાય અને તેની રેતી માટી સહિત ફરી એકવાર આ નદીમાં આવી જાય અને ત્યારબાદ આ પટ જો તૂટી જાય તો આસપાસના વિસ્તારોમાં નદીના પાણી વહી શકે તેવી શક્યતાઓ છે। જો ભારે વરસાદ પડે ત્યારે આ સ્થિતિ એટલી ચિંતાજનક છે। વાત કરીશું અહીંયા અતુલભાઈ અહીંયા આવ્યા છે, સ્થાનિક એક્ટિવિસ્ટ છે। અતુલભાઈ, આ કેટલું આ ગંભીર ચિંતાનો વિષય છે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોય અને આ પ્રકારના દ્રશ્યો ફક્ત ગેબિયન વોલની જગ્યાએ અહીંયા રેતીના થેલા મૂકવામાં આવે? જે રીતના ગત વર્ષોમાં પૂરના પાણી આવ્યા હતા અને લાખો કરોડો રૂપિયાના લોકોને નુકસાન થયું, સરકારે ગ્રાન્ટ આપી, રૂપિયા આપ્યા કે નદીને શુદ્ધિકરણ કરો, સાથે પહોળી કરો। બીજી બાજુ જોતા ગત વર્ષોની જે ભૂલો હતી એ ભૂલો અત્યારે સામે આવી રહી છે। જે રીતના સામેની દિવાલ આખી તૂટી ગઈ હતી, આખી ધસરાઈ ગઈ હતી, ત્યાં ગાડી વોલ બનાવી છે, પથ્થરોની વોલ બનાવી છે, પણ તેની જગ્યાએ માટીના અને રેતીના થેલા નાખવામાં આવે છે। થેલા પણ હવે ઘસડાઈ ગયા છે। જો પૂરના પાણી આવે તો આ રેતીના થેલાને પણ ધસડી જાય ને સાથે સાથે ઉપર જશો તો ઉપર રોડમાં પણ તિરાડો પડી ગઈ છે। જો આ રેતીના થેલા જો નીકળી જશે તો રોડ પણ તૂટી જશે। સામે પાછળ સોસાયટી છે એ લોકોને પણ ભારે નુકસાન થશે। આગળ શાળા છે તો આ રસ્તો આખો બ્લોક થઈ જશે। તો ક્યાંક જ્યારે સરકાર આટલા રૂપિયાની મદદ કરતી હોય અને બધી જગ્યાએ તમે પથ્થરોની દિવાલ બનાવતા હોય તો અહીંયા પણ એક પથ્થરોની દિવાલ બને છે। બીજી મહત્વની બાબત એ કે વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણ કરવાની વાતો જ્યારે ચાલતી હોય ત્યારે અહીંયા ગટરના, ડ્રેનેજના, મળમૂત્રના પ્રદૂષિત પાણી જાણી જોઈને છોડવામાં આવી રહ્યા છે અને નદીને ગંદી કરવામાં આવી રહી છે। તો અમારી કમિશનર સાહેબને, મેયર સાહેબને વિનંતી છે કે એ સ્થળથી તપાસ કરો, કોણે આ ગટરના પાણી છોડ્યા છે એ પણ તપાસ કરો, અને જો આ વોલ બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારને મોટામાં મોટું નુકસાન છે અને રોડ પણ આખો તૂટી જશે। આશંકા તો સેવાઈ રહી છે કે જો ભારે વરસાદ અહીંયા આવે તો આ પૂરના પાણી, કદાચ વિશ્વામિત્રી નદીના પૂરના જે પાણી છે આસપાસના વિસ્તારોમાં ફરી વળે, આ રોડ તૂટી જાય, નુકસાન થાય, ત્યારે અહીંયા ફરી એકવાર ગેબિયન વોલ અહીંયા બનાવવામાં આવે અથવા તો પછી દિવાલ સમી સૂત્રી અહીંયા મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અહીંયા ઉઠી છે। ત્યારે હવે આ કામગીરી પાલિકા ક્યારે કરે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।